વરસાદની સાથે સાથે હાલમાં ક્યાંક ને ક્યાંક ડિવોર્સની પણ સિઝન ચાલતી હોય એવું લાગી રહ્યું છે. કેમ? જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત એટલા માટે મારે આવી કહેવી પડી છે કારણ કે હાલમાં જ આપણે જોયું કે હાર્દિક પાંડ્યા એન્ડ નતાશા એમને બંને ડિવોર્સ લીધા છે અને એ પોતાનો દેશ સર્બિયા છે તે જતા રહ્યા છે અને કહ્યું કે ભાઈ 4 વર્ષથી અમે સાથે હતા અને હવે અમે નક્કી કર્યું છે કે એકબીજાથી સેપરેટ થઈએ. પણ હવે વાત સામે એવી આવી છે અને ઘણા લાંબા સમયથી જેની ચર્ચા થઈ રહી છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એ પણ ક્યાંક ને ક્યાંક ડિવોર્સ લેવાના છે. અને ડિવોર્સ એ સામાન્ય ડિવોર્સ નથી. આ ડિવોર્સ જે છે એ ગ્રે ડિવોર્સ તરીકે જાણીતા છે. હવે તમને એમ થાય કે આ ગ્રે ડિવોર્સ એટલે શું? તો એના વિશે સૌથી પહેલા તમને વાત કરું કે ગ્રે ડિવોર્સ એટલે પહેલાના જમાનામાં એવું કહેવાતું કે જે લોકોનું લગ્ન જીવન છે એ 50 વર્ષનું હોય અને પછી એ ડિવોર્સ લે તો એને ગ્રે ડિવોર્સ કહેવાતા હતા. પણ આજકાલના સમયમાં એ સમયગાળો છે ઘટી ગયો છે અને અત્યારે 15 થી 20 વર્ષ વચ્ચેનો પણ જો સમયગાળો હોય તો એને ગ્રે ડિવોર્સ કહેવામાં આવે છે. હવે આમાં સૌથી પહેલા જો વાત કરીએ તો અર્જુન રામપાલનું નામ આવે છે. એમણે પણ પોતાનું લગ્ન જીવન છે 21 વર્ષનું થયું હતું અને પછી એમણે લગ્ન છે એ બંને સેપરેટ થયા હતા. એ પછી વાત કરીએ આમિર ખાન અને કિરણ રાવની તો એમને પણ લગભગ 16 વર્ષથી પણ વધારાનું લગ્ન જીવન હતું અને પછી સેપરેટ થયા. મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એ બંને પણ લાંબા સમય સુધી લગ્ન જીવન હતું, 15-16 વર્ષનું લગ્ન જીવન આશરે, અને એ બાદ પણ એઓ છે એ સેપરેટ થયા હતા. એટલે આ બધા જેટલા પણ લગ્ન છે એ બાદ હવે એમને ગ્રે ડિવોર્સ કહેવામાં આવે છે. એટલે જે મુજબની શક્યતાઓ છે હાલમાં સ્પેક્યુલેશન્સ ઉડી રહ્યા છે, વાત ફેલાઈ રહી છે, તો સાંભળવા મળી રહ્યું છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એ પણ ક્યાંક ને ક્યાંક ગ્રે ડિવોર્સ લે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.